કહેવાય એ જુનાગઢમાં નાટક રમતો હતો. એટલો બધો એનું નાટક ચાલે તો લોકો એનું નાટક જોઈને એટલા બધા ખુશ થઈ જાય. એક મહિનાથી જુનાગઢમાં એનું નાટક ચાલતું હતું, પણ એક નગર શેઠ એમ કહેવાય એ હસે જ નહીં. દયારામને એમ થાય હું આટલું બધું નૃત્ય કરું, નાટક કરું, છતાં આ માણસ હસે કેમ નહીં? કારણ કે હસવું એ ભગવાનની કૃપા હોય તો જ થાય. એક કળા છે હસવું. એ ઘણાને 2 વર્ષ થઈ ગયા દાંત નથી કાઢ્યા. ગમે ત્યારે મોઢું બગાડીને બેઠા હોય, આપણને એમ થાય ખરખરાના ફોન આવતા છે. કારણ કે એ ભગવાનની કૃપા હોય ચહેરા ઉપર હાસ્ય લાવવું. નગર શેઠ હસે જ નહીં, બસ એમનો મૌન બેસે. ગામના લોકો કહે દયારામ તમે આખા ગામને હસાવો, પણ અમારા નગર શેઠને જો હસાવી દો તો તમને 1000 રૂપિયા ઇનામ આપી. ઈ કાળમાં દયારામ કહે મને પણ એમ થાય કે આને હસાવવાની કોશિશ કરું, આવતીકાલે હું એને હસાવી દઉં. દયારામ કહે આવતીકાલે હું નાટક રમું અને તમારા નગર શેઠને હસાવી દઉં, અને જો ન હસાવી શકું તો નાટક રમવાનો ધંધો બંધ કરી દઉં અને ભગવો ભેગ પહેરી સાધુ બની જાઉં. બધા લોકોને આનંદ થયો કે આજ તો નવીન, કારણ કે લોકો રોજ નહોતા આવતા, એટલા બધા આજ લોકો નાટક જોવા આવ્યા. કારણ કે લોકોને તો તમાશો હતો કે કા દયારામ સાધુ બની જાય ને કા નગર શેઠા હસશે. ઠાઠ મારતી એમ કહેવાય જુનાગઢના એક શોકમાં લોકો આવ્યા જોવા કે દયારામ કા હસાવશે અથવા તો સાધુ બનશે. દયારામ કહે હું એક શરત મારી, આજે હું નૃત્ય નાટક નહીં કરું, પણ અલગ અલગ પહેરવેશ પહેરીને હું આવીશ અને પહેરવેશમાં હું 3 કલાકના મારી કલામાં તમારા નગર શેઠને હસાવી દઉં, અને જો ન હસાવું તો હું હારી જાઉં. મારી જુનાગઢમાં બધી કળા હારી જાઉં અને સંન્યાસ લઈ લઉં. ઠાઠ મારતી બધા લોકો બેઠા હતા અને એમાં એમ કહેવાય નગર શેઠને આગળ ખુરશી નાખીને બેસાડ્યા. બધા લોકો આવ્યા અને દયારામ રાતના 9 વાગે સ્ટેજ ઉપર આવ્યા અને એક મદારીનો વેશ પહેરીને આવ્યા. અને મદારીનો વેશ બાજુમાં એક માકડાને ખેલાવતા જાય અને એવું નૃત્ય કરે, અદાકારી કરે, આખું જુનાગઢ તાળીયું પાડે, ખડખડાટ હશે, પણ નગર શેઠના ચહેરા ઉપર કોઈ ફરક નહીં. બસ એમને બેઠા જેને બેસણામાં આવ્યો હોય. 1 કલાક સુધી એને પ્રયાસ કર્યો પણ નગર શેઠ હસ્યા નહીં. વળી પાછો પોતાના રૂમમાં ગયો. એક સુંદર સ્ત્રીનો પોશાક પહેરીને આવ્યા, માનો અપ્સરા. એવું સુંદર નૃત્ય કરે પણ નગર શેઠના ચહેરા પર કોઈ ફરક નહીં. સમ્રાટ ચક્રવર્તીનો પોશાક પહેરીને આવ્યો, છતાં પણ કોઈ ફરક નહીં. રાતના 11:15 વાગી ગયા. દયારામ થાકી ગયો. કેટલા મેં પોશાક પહેર્યા, કેટલી વેશ કલા કરી, પણ છતાં આ માણસ હસતો કેમ નથી? રાત્રિના 12 વાગવાની તૈયારી થઈ અને દયારામ હારી ગયો, થાકી ગયો. હવે શું કરું? એટલે જે આયોજકો હતા એને બોલાવ્યા કે ભાઈઓ હું તો હવે અમારી કળા હારી જાઉં છું, કારણ કે મેં 3 કલાક વેશભૂષા કરી, છતાં તમારા ગામના નગર શેઠને હું હસાવી ન શક્યો. 1000 રૂપિયા હું તમને આપું, હું હારી જાઓ, પણ એક વાત મને કહેશો? કારણ કે મને એમ લાગે આના જીવનમાં હાસ્ય જ નથી. કારણ કે ભગવાન આને હાસ્ય આપવાનું જ ભૂલી ગયા એવું લાગે મને. અને હું શું સાક્ષાત બ્રહ્મા આવે તો પણ આ હસે એમ નથી. પણ એક વાત તમને પૂછું, શું કે તમારા ગામના નગર શેઠ જાતિના કેવા છે? બોલે બ્રાહ્મણ છે, પરમ વૈષ્ણવ છે, નરસિંહ મહેતાના કુળના છે. બોલે એમ? તો એક પ્રયાસ મને કરવા દો, જો એમાં હું સફળ થઈ જાઉં તો થઈ જાવ, અને નહીતર તો હું મેં હાર મારી કબૂલ કરી લીધી. એમ કહેવાય રાતના 12:30 વાગ્યા છે અને દયારામ નરસિંહ મહેતાનો પોશાક પહેર્યો, માથા ઉપર કાન ટોપી, હાથમાં કરતાલ, ટૂંકી અંગરખી. નરસિંહ મહેતાનું જાણે આપણે કબૂલ કરવું પડે 700 વર્ષ પહેલાનો નરસિંહ મહેતા અત્યારે તેજ ઉપર આવ્યો હોય. અને જ્યાં પહેલું પદ ગાયું, ભગવાનને યાદ કર્યા. કારણ કે નરસિંહ મહેતા જયારે ભગવાન કૃષ્ણને બહુ યાદ કરે ને આવે નહીં ને,
ત્યારે કૃષ્ણને પણ નરસિંહ મહેતા ગાળો દેતા હતા. તું બે માનો બે બાપનો કહેવાય કોઈને આવું, પણ નરસિંહ મહેતા કહેતા તું બે માનો બે બાપનો તારે કોની હો પરવા. હે કૃષ્ણ, તારે તો બે માં, તારે તો બે બાપ. તો યશોદાનો લાલ પણ ગણાય અને દેવકીનો દુલાર પણ ગણાય. તો વસુદેવનો દીકરો પણ ગણાય અને નંદનો લાલ પણ ગણાય. તારે તો બે માં બે બાપ, તારે હું મારી જરૂર. વાલા મારા શું રે કહું તમને તમે મારી પ્રીતું ન જાણી. હે ભગવાન, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. વાલા મારા શું રે કહું તમને સમજી, તમે મારી પ્રીતું ન જાણી. માંડલિક અમને મારશે, લાજ લૂટાશે જોને તારી. હે ભગવાન, અમે તો તારા નામના વેસાઈ ગયા છીએ. માંડલિક અમને કદાચ મારશે તો તારી લાજ જશે, અમારે શું છે. એમ આપણે પણ કોઈ પણ સત્કાર્ય કરીએ ને તો ઈશ્વર ઉપર છોડી દેવાનું. હે પ્રભુ, અમે તો તારા નામ ઉપર વેસાણા થઈ, તારું નામ લઈને બેઠા થઈ, હવે લાજ જાય તો તારી જાય, કારણ કે અમે તો બાવા છીએ. દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. દેવારે વાળો રે નથી એ દુબળો, ભગવાન નથી રે ભિખારી. એ જ શું રે કહું રે મારા શામળા રે, તમે મારી પ્રીતું જાણી. એ જ તમે મારી પ્રીતું જાણી રે. હીરલાન ફૂલડાનો હારલો ગોથીને લાવીશું ગોવિંદા. એ જ હીરલાન ફૂલડાનો હારલો એ ગુથીને લાવી ગોવિંદા. સવાર થશે ને માંડલી એ મારશે રવિ ઉગતા પેલા હો. એ જ શું રે કહું રે મારા શામળા. દયારામ એમ કહેવાય 12:30 વાગ્યા, નરસિંહ મહેતાનો પોશાક પહેરી અને તેજ ઉપર આવ્યા અને પહેલું પદ ગાયું જ્યાં મહેતાજીનું પ્રભાતી ગાય. અને એમ કહેવાય નગર શેઠ સામે બેઠા હતા, આંખમાંથી પાણીની ધારો થઈ ગઈ. અને આપણે તો એમ કહેવાય ને
કે જેના કુળની